સોમનાથ મહાદેવ મંદિર જીર્ણોદ્ધાર નવનિર્માણ ને 75 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે એક વિશેષ પ્રકારનો ગુજરાત સરકાર દ્વારા અદ્ભુત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આજે જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આ ઉત્સવમાં ભાગ લેવાના છે। સોમનાથની અસ્મિતાને ગૌરવ એવું છે કે જે આપણી ભારતીય સંસ્કૃતિનું આ હૃદય છે, સનાતનનું આ હૃદય છે। હજારો વર્ષ પહેલા ગજનીથી આવેલા મહેમૂદે જ્યારે 17 વાર સોમનાથને ભાંગ્યું, સાહેબ પથ્થરો તૂટ્યા છે પણ શ્રદ્ધાને, એની અડગતાને, સનાતનના દ્રઢ વિશ્વાસને તોડી નથી શક્યા અને એની આ નિશાની છે કે આજે 1000 વર્ષ પછી પણ અડગ શ્રદ્ધા સાથે અને હજારોની સંખ્યામાં સાધુ સંતોએ આ સોમનાથ મહાદેવના ચરણમાં, સોમનાથ મહાદેવના ધામની અંદર એક રવાડીનું સ્વરૂપે જુલુસ કાઢી રહ્યા છે, જે એક ઐતિહાસિક જુલુસ છે જે માત્ર કુંભમાં નીકળે છે અને શિવરાત્રીમાં નીકળે છે। અત્યારે માઘ માસ પ્રયાગરાજની માઘ મેળા ચાલુ છે। અમારા ગુરુ મહારાજ હરિગીરીજી મહારાજ દ્વારા અદભુત આયોજન કરવામાં આવ્યું છે, છતાં પણ અહીંયા હજી સંતોની સંખ્યાઓ છે, છતાં હજારોની સંખ્યામાં સાધુ સંતોએ જ્યારે સરકાર આટલો રૂડો ઉત્સવ ઉજવી રહ્યો હોય ત્યારે સનાતનના સાધુઓ, મહાદેવના બાળકો કેમ પાછળ રહે અને એવી રીતે તમામ સાધુ સંતો, નાગા સંન્યાસીઓ આહવાન, અગ્નિ અને જૂના ત્રણેય અખાડાએ મળી અને આજે અહીંયા નાગા સાધુઓની રવાડી કાઢેલ છે અને આ રવાડીની અંદર સોમનાથ તેમજ ગુજરાતની અસંખ્ય જનતા, સેંકડો લોકો જોડાયા છે। તો ખરેખર સોમનાથ તો આપણી આસ્થાનું અદભુત પ્રતીક છે। સોમનાથ મહાદેવને પ્રાર્થના કરીએ કે સનાતનોની આસ્થા, એની અડગતા, એનો દ્રઢ નિર્ણય આ માટે એકબંધ રહે એવી મહાદેવને હૃદયથી પ્રાર્થના। ઓમ નમો નારાયણ। સોમનાથની આ પાવન ભૂમિ આમ પણ પવિત્ર ભૂમિ માનવામાં આવે છે, પરંતુ આજે આ સોમનાથની પવિત્ર પાવન ભૂમિ છે તે વધુ પવિત્ર થઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે પ્રમાણે જોઈ શકાય છે અહીં રવેડી છે તે કાઢવામાં આવી રહી છે। સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત આ રવેડી છે તે કાઢવામાં આવી છે। જે પ્રમાણે કુંભનો મેળો હોય અથવા તો ભવનાથના મેળાની અંદર આ પ્રકારે રવેડી છે તે કાઢવામાં આવતી હોય છે, અને તે જ પ્રકારે આજે પ્રથમ વખત સોમનાથના ઇતિહાસમાં આ રવેડી છે તે કાઢવામાં આવી રહી છે। હું સીધા જ આપને દ્રશ્યના માધ્યમથી બતાવીશ કે અહીં સાધુ સંતો છે તે અલગ અલગ કર્તવ્યો રજૂ કરી રહ્યા છે। જોઈ શકાય છે જે પ્રમાણે સાધુ સંતો પોતાના અલગ અલગ કર્તવ્યો રજૂ કરી રહ્યા છે અને પ્રભાસ ક્ષેત્રના અનેક લોકો છે તે આ કર્તવ્યોને જોવા માટે થઈ અને અહીં એકત્રિત થયા છે। તો કે આ રવેડી છે તે હવે થોડીક ક્ષણોમાં સંસર્ગથી લઈ અને કહી શકાય કે અનેકથી સકલ સુધી આ રવેડી છે તે જવાની છે। તે પ્રકારે કહી શકાય કે સોમનાથની આ પાવન ભૂમિ વધુ પવિત્ર પર્વત જે ઉજવણી થઈ રહી છે અને તેમના ભાગરૂપે આ રવેડી છે તે કાઢવામાં આવી રહી છે।